મહારાજજી, અત્યારે આપણે હનુમાનજીની પૂજા તમે કરી રહ્યા છો તમારા આશ્રમ પર. તમને કેવા અનુભવ થયા છે? અનુભવ નિરંતર સતત ને સતત મન, બુદ્ધિ અને ચિત્ત જેમાં પોરવાયેલું રહેતું હોય એમાં સૌથી વધારે અનુભવ તો આનંદદાયક રહેવું, આનંદની અનુભૂતિ કરવી. અને આનંદની અનુભૂતિ પરમાત્માના સ્મરણમાં જ છે. બીજી કોઈ વસ્તુમાં નિરંતર આનંદ નથી. હા, આનંદ છે. જેમ રૂપ, રસ, સ્પર્શ, ગંધ, આનાથી આનંદિત થતો જીવ ક્ષણભંગુ આનંદ હોય છે. એ શાશ્વત આનંદ નથી હોતો. જે શાશ્વત આનંદ હોય છે એ નિરંતર પરમાત્માના નામમાં નિરંતર સ્મરણમાં રહેવું, તે આનંદિત રહી શકે. કોઈ વસ્તુ, વ્યક્તિ કે વિચાર એ આનંદિત કરી શકે, પણ એની સમય માત્રા છે, નિરંતર આનંદ ન દઈ શકે. અને જે નામ સ્મરણ છે, હરિનું નામ, એ નિરંતર નિત્ય અને એકદમ નગન સત્ય, કે એકદમ નિસ્વાર્થ આનંદ, પરમાનંદ સુધી લઈ જાય છે. શરૂમાં કોઈ પણ જીવ સ્મરણમાં જ્યારે પગ માંડે ત્યારે એમને એમ પણ થાય કે જોઈએ એવું ફળ, જોઈએ એવો આનંદ પ્રાપ્ત થતો નથી. પણ એ જ વસ્તુને જ્યારે નિરંતર કરવા લાગે છે ત્યારે એને નિરંતર આનંદની અનુભૂતિ થાય છે. અને એનું સાક્ષાત હનુમાનજીનું ચરિત્ર તમે જુઓ તો એમાં તમને સંપૂર્ણ રીતે એમના દર્શન થશે. કારણ કે જ્યારે હનુમાનજી મહારાજ ભગવાન રામચંદ્રના કાર્ય માટે જ્યારે એને હનુમાનજી મહારાજ, નળ, નીલ, ગૌગવાક્ષ, સુગ્રીવ આ બધા મળીને જ્યારે ભગવાન રામચંદ્રજીના કાર્યમાં કાર્યરત બને છે ત્યારે બધાય કામ કરવા માટે તો તત્પર છે, અને હનુમાનજી મહારાજ પણ કાર્ય કરવા માટે તત્પર છે. પણ હનુમાનજીમાં સૌથી વધારે રામ નામ સમાહિત છે. અને નામ વડે જે કામ કરે તેને આનંદ જ નહીં, આનંદનો અખૂટ ભંડાર હોય છે. નિરંતર જેનો એમાં કોઈ જાતનું ઉણપ જ નથી આવતી, જરા પણ એમાં ઉણપ આવતી નથી નામ સ્મરણમાં. અને નિરંતર રોમે રોમ જેને રામ વ્યાપ્યા હોય, પછી એના માટે જગતનું કોઈ કામ અશક્ય બનતું નથી. દુનિયાનું કોઈ કામ એવું નથી જેને રોમે રોમમાં રામ વ્યાપ્યા હોય ને એનાથી ન થાય. જ્યારે હનુમાનજી મહારાજ એક સોપાય છે રામચરિતમાનસમાં, આપણે કહીએ ને કે અભિમાન સારી વસ્તુ નથી, તો પણ એક અભિમાનની એક સોપાઈમાં રામચરિતમાનસમાં વર્ણન છે કે અસ અભિમાન આ યહુજન મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. અસ અભિમાન આ યહુજન મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. એ અભિમાન સાત્વિક અભિમાન છે. જ્યારે હનુમાનજી ના કોઈ મૂર્તિના રૂપમાં કોઈને એમ લાગતું હોય કે હનુમાનજીને મૂર્તિની પૂજા કરવી હોય તો આવા બધા નિયમ પાળવા જોઈએ, આ બધું આવી રીતે પાલન કર્યા વિના ન. પણ એક વસ્તુ એ પણ છે, હનુમાનજીને તો સ્વીકારે કે ન સ્વીકારે એ તો પ્રાણ તત્વ છે. પ્રાણ તો હું તમે બધા લઈએ જ છીએ.
એ અર્થમાં તો હનુમાનજીને આપણે સતત ને સતત અનુભૂતિ કરીએ છીએ. હા, મૂર્તિ જે છે, મૂર્તિની નિયમાવલી પાળવી જોઈએ. મૂર્તિથી કેટલા દૂર રહીને પ્રણામ કરવું, કોને મૂર્તિની પાસે જવું, કોના મૂર્તિને સ્પર્શ કરવો, આ બધા વિધિ વિધાન તો પાળવા જ જોઈએ. પણ હનુમાનજી તો વ્યાપ્ત છે પ્રાણ તત્વના રૂપમાં. પ્રાણ તત્વના રૂપમાં વ્યાપ્ત છે એટલે એમને તો કોઈ દેશ કાળ આ કઈ લાગુ પડતું નથી, સર્વ સમાન છે.